જીવન જ્યારે સૌથી ભારે લાગતું હોય, સૌથી મુશ્કેલ લાગતું હોય ને, તો તે સમયમાં પણ તમે ક્યારેય એકલા નથી હોતા. આજે એવી જ એક સરસ વાત તમને કહેવા માગું છું, જે ફૂટપ્રિન્ટ્સ ઇન ધ સેન્ડ પોએમથી પ્રેરાઈને હું કરવા જઈ રહી છું, જે ઈશ્વર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા અને મજબૂત વિશ્વાસ દર્શાવે છે. નિરાંતની પળોમાં એક માણસ પોતાના જીવનના ફ્લેશબેકમાં બધું જોઈ રહ્યો હતો. સુખના દિવસો, દુઃખના દિવસો, એ વિશે બધું મનમાં વિચારી અને પોતે આનંદિત પણ થતો હતો અને દુઃખી પણ થતો હતો. આ બધી વસ્તુઓમાં એને એક વાતની નોંધ લીધી કે જીવનના દરેક પળોમાં એની સાથે ચાલનાર એક બીજા પગલાંની પણ જોડ હંમેશા સાથે રહેતી હતી. પરંતુ એને એ પણ નોંધ્યું કે જ્યારે દુઃખનો સમય હતો ત્યારે તે માત્ર એક જ પગલાંની જોડ હતી, અને જ્યારે આનંદનો, ખુશીનો સમય હતો ત્યારે 2 પગલાંની જોડ એની સાથે હતી. તો એને મનમાં વિચાર આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી અને ફરિયાદ પણ કરી કે ભગવાન, તમે તો કહેતા હોય ને હંમેશા કે જીવનના દરેક પળોમાં હું હંમેશા તને સાથ આપીશ અને તારા દરેક કદમમાં હું હંમેશા તારી પહેલાં હું હોઈશ. ત્યારે ભગવાને પણ ખૂબ જ પ્રેમથી હસી અને એને જવાબ આપ્યો કે તે જોયું કે જીવનના જે ખુશીના પળો હતા ત્યારે તારી સાથે પગલાંની એક બીજી જોડ પણ સાથે હતી, જે તારી સાથે ચાલતી હતી. પરંતુ તે એ વાતની પણ નોંધ લીધી કે દુઃખના સમયમાં માત્ર એક જ પગની જોડ હતી. તો બેટા, એ પગની જોડ એ હતી કે ત્યારે હું તને ઉંચકીને ચાલતો હતો, તેથી તું તારો દુઃખનો સમય સરળતાથી પસાર કરી શક્યો. અને ત્યારે એ માણસ અચંબામાં પડી ગયો અને ઈશ્વરને 2 હાથ જોડી અને વિનંતી કરી કે હે ઈશ્વર, તું ઈશ્વર છે એટલે તું આપીને બધું ભૂલી જાય છે, અને હું માણસ છું એટલે તું ગમે તેટલું આપે તો પણ હું યાદ નથી રાખતો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે જીવનના દુઃખના, મુશ્કેલીના સમયમાં તેમજ આનંદના સમયમાં પણ ઈશ્વર હંમેશા આપણી સાથે હોય છે. ઘરની બહાર જ્યારે પણ એક પગલું મૂકો ને, તો ખાલી એક જ વાક્ય બોલજો કે હે મારી માં, તમે જે ઈષ્ટને માનતા હોય કે તું આગળ અને હું તારી પાછળ. પછી જોજો તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. આ માત્ર એક વાર્તા નથી, પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું એક પ્રતીક છે, એક ઉદાહરણ છે, અને જે સત્ય પણ છે. તો નેક્સ્ટ આવી જ કોઈ વાત લઈને આપણે મળીશું ફરીથી. કાં કોઈ મોટિવેશનલ વાત હશે, કોઈ સ્તોત્ર હશે, કોઈ જાપ હશે. બરાબર, સ્ટે કનેક્ટેડ વિથ મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.